દિવાળી પર ફટાકડા ફોડવામાં આવે તો ત્યારે ઘણી વખત કેટલીક ઘટનાઓ ઘટતી હોય છે, લોકો દાઝી જતા હોય છે. હવે સામાન્ય રીતે દિવાળી બાદ તમારે ત્યાં કેવા કેસીસ આવતા હોય છે? કારણ કે આપ એક પ્લાસ્ટિક સર્જન છો ને એક બર્ન જે થતું હોય છે એની સાથે આપણે સીધું જ લેવા દેવા છે. શું કહેશો? એટલે આટલા વર્ષોમાં જે બધા કેસ જોયા છે તો એની અંદર એક વસ્તુ હું આપને કહીશ કે આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે કયો ફટાકડો સૌથી વધારે જોખમી, તો પહેલો આન્સર એવો મળે કે સાહેબ બોમ્બ, અને બીજા નંબરે ટેટા. બરાબર, એ બંને સૌથી વધારે જોખમી. પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી વધારે જોખમી જો ફટાકડો હોય તો એ જે આનંદ આવે આપણને, હવે એની અંદર જે બ્લેક પાવડર અને ફ્લેશ પાવડર છે એ ઠાંસીને ભરેલા હોય છે. હવે ઘણીવાર એવું થાય કે જો ફટાકડો સારી જાતનો ન હોય અથવા તો એની અંદર જે પાવડર છે બહુ જ પેક ભરેલો હોય અને એ આખી ફૂટેલું તમારા ચહેરા ઉપર આવે છે. એટલે અમે જે જોઈએ છે કે આખો ચહેરો દાજી જાય, મોઢાની અંદર દાજી જાય, એના શ્વાસ નળીઓ અને ફેફસા પણ બળી જાય. હેલો ફ્રેન્ડ્સ, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી સ્પેશિયલ આ ખાસ પોડકાસ્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હું વાત કરું તો આજથી 2-3 વર્ષ પહેલા હું એક ન્યૂઝ ચેનલમાં એન્કર હતો અને ત્યાં અમે આ જ રીતે એક દિવાળી સ્પેશિયલ એપિસોડ શૂટ કર્યો હતો. તે વખતે સબ્જેક્ટ હતો કે ભાઈ દિવાળી પર ફટાકડા ફોડતી વખતે જો દાઝી જવાય તો શું કરવું, અને આ માટે અમે ત્યારે એક એક્સપર્ટ પ્લાસ્ટિક સર્જન ડોક્ટરને બોલાવ્યા હતા. હવે મેં જ્યારે એમનું ઇન્ટરવ્યુ કર્યો ને પછી તો જે ફ્રી ફ્લોમાં એમણે વાત કરી, મારા પ્રશ્નો તો લગભગ બધા બાજુ પર રહી ગયા હતા, પણ એમણે એટલી સરસ રીતે દાઝવા પર વાત કરી હતી કે એની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય, લેટેસ્ટ ટેકનોલોજી શું છે, આ બધું જ તેમણે જણાવ્યું હતું. એટલે હવે જ્યારે મેં મારી પોતાની પોડકાસ્ટ ચેનલ શરૂ કરી છે ને ત્યારે ફરીથી મેં એ જ પ્લાસ્ટિક સર્જન ડોક્ટર સાહેબને બોલાવ્યા છે, ડોક્ટર હેમંતભાઈ સરૈયા. આજે આપણે એમની પાસેથી જાણીશું કે ભાઈ દિવાળી પર કેવી કાળજી રાખવી જોઈએ, ફટાકડા ફોડતી વખતે જો દાઝી જાવ તો શું થાય, અને એને માટે તમારે કેવા કેવા પ્રકારના જે છે તકેદારીઓ રાખવી પડે, નાના બાળકો સાથે મોટાઓએ શું કાળજી રાખવી, આ બધી જ ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો વાતચીત શરૂ કરીએ ડોક્ટર હેમંતભાઈ સરૈયા સાથે. સર, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર કુમારભાઈ. સર, 2-3 વર્ષ પહેલા અમે જ્યારે આપનો ઇન્ટરવ્યુ કર્યો હતો ત્યારથી મારા મનમાં હતું કે સર ખૂબ જ એક્સપર્ટ છે અને એક ફ્રી ફ્લો તમે આખું જ માહિતી આપી હતી દાઝવા પરની. હવે આજે જો વાત કરીએ તો હવે દિવાળી બહુ જ નજીકમાં છે એટલે ખાસ મેં એપિસોડ શૂટ કરવાનું નક્કી કર્યું. પણ મને એમ થયું કે એપિસોડ એવો હોવો જોઈએ કે લોકોને બહુ જ ઉપયોગી થાય અને દાઝવા જેવી કોઈ જો ઘટના ઘટે તો એ લોકોએ ફર્સ્ટ એડ કેવું કરવું અને ડોક્ટર પાસે ક્યારે જવું, આ બહુ મહત્વનું હોય છે. સો સર, સૌથી પહેલા તો દિવાળીની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે દિવાળી જે છે તે હંમેશા ખુશીઓ પણ લાવે છે અને સાથે ખતરો પણ હોય છે. શું કહેવું છે આપનું? સૌથી પહેલા કુમારભાઈ આપને, આપના પરિવારને અને સર્વે દર્શક મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. થેન્ક યુ સર. આપે બહુ સુંદર થીમ પસંદ કરી છે કે દિવાળી ખુશી પણ લાવે છે અને ખતરો પણ લાવે છે. આપની વાત તદ્દન સાચી છે, કારણ કે દિવાળી આમ આનંદ અને ખુશીઓનો તહેવાર છે અને એ તહેવાર આપણે દીવા પ્રગટાવીને, ફટાકડા ફોડીને, મીઠાઈઓ ખાઈને, ખવડાવીને ઉજવીએ છીએ. પણ આ ત્રણેય વસ્તુ જે કરીએ છીએ ત્રણે ત્રણ ખતરો મોટો નોંધે છે. જેમ કે દીવા પ્રગટાવીએ તો ઘણીવાર એવું થાય કે આકસ્મિક રીતે કોઈ વ્યક્તિ દાઝી જાય અથવા તો ઘરની અંદર કંઈક ફાયર થાય. ફટાકડા ફોડતી વખતે કોઈને પણ નુકસાન થઈ શકે, જાનમાલની હાનિ થઈ શકે. અને મીઠાઈ ખાઈને ખવડાવીએ તો કુમારભાઈ આપને એ ખ્યાલ હશે કે આખા દુનિયામાં સૌથી વધારે ડાયાબિટીસના પેશન્ટો ભારતમાં છે. બિલકુલ, ભારત છે ડાયાબિટીસ, અને એમાં પણ ગુજરાત છે એનું કેપિટલ છે. એટલે સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ ગુજરાતમાં છે અને મીઠાઈ એમના માટે સૌથી મોટું જોખમ છે. એટલે આ ત્રણેય વસ્તુ એવી છે કે જે આપણી સેલિબ્રેશનની રીત છે એ ત્રણ કોક ને કોક રીતે ખતરો લઈ આવે છે. પણ સાહેબ એમાં છે ને આપણું ખાનપાન પણ એટલું જ જવાબદાર છે. આપણે દાળ શાક બધે જ ગળપણ તો જોઈએ જ છે. એટલા માટે ગુજરાતીના મોઢામાં પણ મીઠાશ હોય છે.
બિલકુલ સર. તો હવે જો વાત કરીએ તો આપણો જે મૂળ મુદ્દો છે કે ભાઈ દિવાળી પર ફટાકડા ફોડવામાં આવે તો ત્યારે ઘણી વખત કેટલી ઘટનાઓ ઘટતી હોય છે, લોકો દાઝી જતા હોય છે. હવે સામાન્ય રીતે દિવાળી બાદ તમારે ત્યાં કેવા કેસીસ આવતા હોય છે? કારણ કે આપ એક પ્લાસ્ટિક સર્જન છો ને એક બર્ન જે થતું હોય છે એની સાથે આપને સીધું જ લેવા દેવા છે. શું કહેશો? મને પ્લાસ્ટિક સર્જરીમાં લગભગ 38 વર્ષથી વધુનો અનુભવ છે. એટલે આટલા વર્ષોમાં જે બધા કેસ જોયા છે તો એની અંદર એક વસ્તુ હું આપને કહીશ કે આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ તો કે કયો ફટાકડો સૌથી વધારે જોખમી, તો પહેલો આન્સર એવો મળે કે સાહેબ બોમ્બ, અને બીજા નંબરે ટેટા. બરાબર, એ બંને સૌથી વધારે જોખમી. પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી વધારે જોખમી જો ફટાકડો હોય તો એ કોઠી છે, જેને હિન્દીમાં આપણે અનાર કહીએ છીએ. સૌથી વધારે દર્દીઓ જો દાઝીને આવતા હોય તો એ કોઠી ફોડવાના હિસાબે આવે છે. કેમ એવું થાય છે એનું તમને કારણ કહું કે કોઠી આપણે જેટલી બને એટલી ઊંચી જાય એવી કોઠી પસંદ કરીએ, જે આનંદ આવે આપણને. હવે એની અંદર જે બ્લેક પાવડર અને ફ્લેશ પાવડર છે એ ઠાંસીને ભરેલા હોય છે. હવે જે વખતે આપણે કોઠી સળગાવીએ ત્યારે એની ઉપર નમીને સળગાવીએ. હવે ઘણીવાર એવું થાય કે જો ફટાકડો સારી જાતનો ન હોય અથવા તો એની અંદર જે પાવડર છે બહુ જ પેક ભરેલો હોય તો કોઠી ત્યાંની ત્યાં ફૂટી જાય છે, અને એ આખી ફૂટેલું તમારા ચહેરા ઉપર આવે છે. એટલે અમે જે જોઈએ છે કે આખો ચહેરો દાઝી જાય, મોઢાની અંદર દાઝી જાય, એના શ્વાસ નળીઓ અને ફેફસા પણ બળી જાય, એટલે હદ સુધી કોઠીથી માણસ દાઝી શકે છે. કેટલા લોકોએ તો આંખો પણ ગુમાવી છે. એટલે સૌથી વધારે જો જોખમી ફટાકડો હોય તો મારી દ્રષ્ટિએ કોઠી છે. અને એના પછી જો બીજા નંબરે જો હું ગણું છું, કેમ કે મારા આટલા વર્ષોના અનુભવમાં જે પેશન્ટો સૌથી વધારે આવ્યા છે એની અંદર બીજી છે પેન્સિલ. હવે પેન્સિલ એવી છે કે આપણે હંમેશા નાના બાળકના હાથમાં આપીએ, એ પેન્સિલ ફૂટતી આવે અને જેવી હાથ પાસે આવે ત્યારે એ ફાટે એકદમ, એટલે એ બાળકનો હાથ દજાડી દે. એટલે અમારી પાસે નાના બાળકો આવી પેન્સિલ ફોડી અને ઘણા પેશન્ટ આવતા હોય. બાકી એસ સચ તો આપણે જોઈએ તો દરેક ફટાકડો એવો છે કે જે જો પ્રોપરલી એને સાચવીને ફોડવામાં ના આવે તો દરેક ફટાકડો જોખમી છે. પણ આ બંને ફટાકડા વધારે જોખમી છે. અને ફટાકડાથી અમારી પાસે બહુ જ વેરાયટી ઓફ કેસીસ આવતા હોય છે. જેમ મેં પહેલા જણાવ્યું કે આખો ચહેરો બળી જાય, હાથ બળી જાય. આપણા ત્યાં ગુજરાતમાં વિરલાઓ બહુ છે. એટલે એટલે વિરલાઓ એવું છે કે એ લોકો એવું માને કે સ્ત્રી વૃંદ ઊભું હોય તો એ લોકોને બતાવવા માટે અથવા તો બાળકોને બતાવવા માટે કે જો હું કેટલો બહાદુર છું, હાથમાં બોમ્બ સળગાઈને ફેંકે. અને એની અંદર હાથના ફૂરચા ઉડી જાય છે, આંગળીઓ, અંગૂઠો બધું ફાટી જાય, ઉડી જાય. જેમ આપણે બોમ્બ બ્લાસ્ટ થાય ને કેમ અંગો ઉડી જાય, એવી રીતે ઉડી જાય. અમુક વિરલા એવા હોય કે જે ખિસ્સામાં રોકેટ રાખે અને એક પછી એક રોકેટ દિવાસળી એક સળગાવે, એક પછી એક રોકેટ સળગાઈને ઉપર છોડે. એની અંદર ખિસ્સામાં જ રોકેટો બધા સળગી જાય અને દાઝીને આવે. એટલે આવા વિરલાઓ બી જે છે કે જે આખો હાથ ફોડીને ચૂરો કરીને આવે, જેથી એવી હાલત થાય કે જે માણસ આનંદમાં હોય એ જિંદગીભરનો અપંગ થઈ જાય. તો સર આ સામાન્ય રીતે તમે જે કહો છો એમાં તો આખા શરીરનું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ છે. તો એ જે અંગો છે એના વિશે એક સુપરફિશિયલ થોડું કહી દો કે દાઝવા ઉપરાંત, આંગળી પર દાઝવા ઉપરાંત કયા કયા અંગોને નુકસાન થતું હોય છે? આની અંદર મેં જે પહેલા જણાવ્યું કે આખા ચહેરાને થાય, બીજી વસ્તુ હાથની અંદર થાય, શ્વાસ નળીમાં ધુમાડો જે જાય એટલે એના હિસાબે શ્વાસ નળી અને ફેફસા બળે. અચ્છા, જેને શ્વાસનો પ્રોબ્લેમ હોય, અસ્થમાના દર્દી હોય અથવા તો જેને શ્વાસનો પ્રોબ્લેમ હોય એ લોકોને પણ પ્રોબ્લેમ થાય. બીજી વસ્તુ અમે શરીર બળવાના એવા કેસીસ જોઈએ છે કે આપણે ત્યાં ઘણીવાર એવું થાય કે ફટાકડા જે છે થોડા ખિસ્સામાં ભરી રાખે, પછી એક ફોડતા જાય. હવે હમણાં લાસ્ટ યર જ મારી પાસે એક મોટો વ્યક્તિ આવ્યો જેનો જમણી બાજુનો ભાગ બળી ગયેલો, નીચેનો ભાગ. એટલે હું પણ આશ્ચર્યમાં પામ્યો કે તારી પાસે આવો ભાગ કઈ રીતે બળી ગયો? એટલે કે સાહેબ મેં ફટાકડા ખિસ્સામાં રાખ્યા હતા વારાફરતી ફોડવા માટે, ઘરમાં જવું ન પડે એના માટે, અને ક્યાંકથી રોકેટ ઉડતું આવીને ખિસ્સા ઉપર પડ્યું અને એ ફટાકડા ફૂટ્યા. આવો 10-12 વર્ષ પહેલા આવો 9 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો તો જેની
ટ્રીટમેન્ટ 2-2.5 મહિના ચાલી હતી, જેની મારે પ્લાસ્ટિક સર્જરી પણ કરવી પડી હતી. એટલે આ વ્યક્તિને તો મેં એવું કીધું, હસતા હસતા હું એને કાયમ માટે ડ્રેસિંગમાં આવે ત્યારે કહું કે ભાઈ તારે તો એવું થયું કે તું ઊંટ પર બેઠો તો તને કૂતરું કરડી ગયું. એક્ઝેક્ટલી, ખિસ્સાની અંદર સાચી વાત છે. તારા ફટાકડા તને ખિસ્સાની ક્યાંથી આવીને ત્યાં ફૂટી ગયા. એટલે આ એક મોટી મુશ્કેલી થતી હોય છે. અને સર, આંખ અને કાનને નુકસાન થાય? આમની અંદર એવું છે એકચ્યુઅલી કે જે નાના બાળકો છે એ લોકોના જે પડદા હોય એ નબળા હોય. એટલે આપણે કેવું છે કે જ્યારે ફટાકડા ખરીદવા જઈએ ત્યારે એને એક જ પહેલી વસ્તુ કહીએ કે ભાઈ તું મને મોટો અવાજ થાય એવા ફટાકડા આપજે. બીજી વસ્તુ એવું થાય કે આપણે નાના બાળકોને 5 મહિનાના, 7 મહિનાના, 1 વર્ષના, 2 વર્ષના બાળકોને બતાવવા માટે બહાર લઈ આવીએ કે કેવા ફટાકડા ફૂટે છે. અને એની અંદર એ લોકોના કાનના પડદાને જો જોરથી બોમ્બ ફૂટે તો કાયમી નુકસાન થાય છે. એટલે આપની વાત તદ્દન સાચી છે કે કાનને પણ આંખની સાથે નુકસાન થઈ શકે છે. હવે સર, દાઝવાની વાત કરીએ તો દાઝવામાં કોઈ ઓછું દાઝે છે, કોઈ વધુ દાઝે છે. અને મેં ક્યાંક ઇન્ટરનેટ પર વાંચ્યું હતું પણ ખરું કે એ બધી બર્ન ડિગ્રીઝ હોય છે. આ બર્ન ડિગ્રી શું હોય છે એના વિશે જણાવો. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આપે પૂછ્યો છે, કારણ કે અમારા જે પણ દર્દી આવે અમને પહેલા જ પૂછે કે સાહેબ કઈ ડિગ્રીનું દાઝેલું છે. ઓકે. હા, તે પહેલો જ પ્રશ્ન પૂછે. અને મોટાભાગે જે અમુક લોકોએ જે જોયેલું હોય તો એને બહુ ખ્યાલ ના હોય એટલે અમને ફોન કરીને કહે કે સાહેબ ફર્સ્ટ ડિગ્રી બળેલું છે અને તમે જોઈ લેજો. અને અમે જ્યારે જોઈએ ત્યારે અમને ખબર પડે કે તો 3rd ડિગ્રી બનશે. હા, એટલે હું આપને એકદમ સરળ ભાષાની અંદર ડિગ્રી સમજાવું જેથી દર્શક મિત્રોને પણ બહુ મજા આવશે. બિલકુલ. કે આપણા ઘરમાં કોઈ પણ રસોઈ બનાવતું હોય, આપણી પત્ની રસોઈ બનાવતી હોય અને ઘણીવાર એને તવી અડી જાય હાથ ઉપર, કે ગરમ ગરમ તાવે તો અડી જાય અને ત્યાં લાલ થઈ જાય. ઓકે. ધેટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ. ઓકે. જે લાલ થઈ જાય સામાન્ય એની અંદર કશું કરવાની લાલ જરૂર નહીં. હા, Yes. એની ઉપર સિમ્પલ પાણી રેડો, 3-4 દિવસની અંદર એની મેતે મટી જાય. એના પછી આવે સેકન્ડ ડિગ્રી બર્ન્સ. સેકન્ડ ડિગ્રી બર્ન્સ ની અંદર એવું હોય છે કે જેની અંદર તમારા ચામડી દાજે અને ફોલ્લા થાય. હવે ચામડીના 2 મેઇન પડ છે, એક એપિડર્મિસ અને એક ડર્મિસ. ટોટલ 8 પડ. એમાં એપિડર્મિસમાં 5 પડ અને ડર્મિસમાં 3 પડ, એટલે ટોટલ 8 પડની ચામડી બનેલી હોય. તો એની અંદર એવું થાય કે જે ફોલ્લો બને એટલે એપિડર્મિસ આખું ડર્મિસથી ઉંચકાઈ જાય. 5 પડ 3 પડથી ઉંચકાઈ જાય અને એનો ફોલ્લો બને અને એની અંદર પાણી ભરાય. એટલે અમારા ત્યાં જે દર્દી આવે એ ફોલ્લાથી બહુ ડરતા, સાહેબ એનો ફોલ્લો પડી ગયો. પણ અમે એમ કહીએ કે ભાઈ ફોલ્લો પડી ગયો એ બહુ સારી નિશાની છે. કારણ એક જ છે કે એનો અર્થ એવો થયો કે સેકન્ડ ડિગ્રી બર્ન્સ છે. અને એ બર્ન્સ હંમેશા સખત બળતરા કરે. કારણ કે એ બળ્યું હોય એના નર્વ એન્ડિંગ જે ચેતાના જ્ઞાન તંતુઓ કહીએ એના એન્ડ્સ હોય એ ખુલ્લા પડી જાય. એ ખુલ્લા પડી જાય એટલે બહુ બળે. એટલે દર્દી ઘણીવાર એવું થાય કે હું ઘરે બેઠો હું, મારી પર ફોન આવે કે સાહેબ એક વ્યક્તિ દાઝ્યો છે અને બહુ જ બૂમો મારે છે, તો મને એક વસ્તુની શાંતિ હોય કે આ દર્દીને જલ્દી મટી જશે. કારણ કે મેઇનલી ઇટ વુડ બી અ સેકન્ડ ડિગ્રી બર્ન્સ. જનરલી સેકન્ડ ડિગ્રી બર્ન્સ હોય. એમાં દર્દી સૌથી વધારે પેનિકી હોય અને ડોક્ટર સૌથી શાંતિમાં હોય, કારણ કે મને ખબર છે કે મટી જવાનું છે, સારી ટ્રીટમેન્ટ થશે તો મટી જશે. એના પછી આવે 3rd ડિગ્રી બર્ન્સ. 3rd ડિગ્રી બર્ન્સ એટલે એમાં સુપરફિશિયલ અને ડીપ આવે, એક થોડું ઉપરનું અને એક ઊંડેનું. એટલે એની અંદર એવું હોય કે ચામડીના બીજા જે 5 પડ તો એપિડર્મિસના બળી ગયા, એમાંથી બીજા 2 પડ પણ બળી જાય તો એ સુપરફિશિયલ 3rd ડિગ્રી બર્ન્સ કહેવાય. જેની અંદર આપણે જો પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એની અંદર ધીરે ધીરે જે છેલ્લું એક પડ બાકી રહ્યું છે એમાંથી ધીરે ધીરે ચામડી આવી જાય અને એ ઘા મટી જાય. એમાં પ્લાસ્ટિક સર્જરીની જરૂર ન પડે. અચ્છા સર, આ જે તમે વાત કરી આમાં દુખાવો કે બળતરા કેવી હોય? એની અંદર હું એ જ કહેવા માંગુ છું કે હવે એ વાત પર જ આવું છું કે એની અંદર દર્દી એમ કહે કે સાહેબ અમારો દર્દી તો એટલો બહાદુર છે કે એને દુખતું જ નથી, આટલું બધું દાજ્યું તો બી ઊંઘ ચૂંકે ચા નથી કરી. ત્યારે સૌથી વધારે દુઃખ અમને થાય. દર્દીને દુઃખ નથી થયું, અમને દુઃખ વધારે થયું. એનું કારણ એક જ છે કે અમને ખબર છે કે એને સૌથી ઊંડું દાજી ગયો છે. એ 3rd ડિગ્રી ડીપ બર્ન્સ છે. અને 3rd ડિગ્રીની અંદર જે ડીપ બર્ન્સ હોય એની અંદર ચામડીના બધા પડ દાજી જાય એટલે નવી ચામડી એની અંદરથી ન બને. એટલે એવા દર્દીઓને પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે. એટલે જ્યારે આપ જુઓ, આ તો ઘણીવાર એવું થાય કે આપ પણ 1st, 2nd, 3rd ડિગ્રી ડાયગ્નોસિસ કરી શકો. બધાને ડાક્ટર બનાવવા માંગુ છું, બધા દર્શક મિત્રોને. તો એક્ઝેક્ટલી એટલા જ માટે આપણે આ ટોપિક લીધો છે અને બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે આપણે. એટલે એની અંદર એવું છે કે લાલાશ થાય તો ચિંતા ના કરવી, ફોલ્લા થાય તો થોડી ચિંતા કરવી, બહુ ચિંતા ના કરવી.
પણ જ્યારે તમને ભાગ ફોલ્લો પડીને નીકળી જાય અને નીચેનો ભાગ સફેદ દેખાય એકદમ, કદાચ તમે ઓમલેટ જોઈ હોય હા. તો ઓમલેટ એકદમ તમે જ્યારે તોડીને બનાવો ત્યારે આખું સફેદ પડ બની જાય. ચામડીમાં પણ પ્રોટીન હોય, એ બળે એટલે આખું ઓમલેટ જેવું બની જાય. સફેદ પડ. ધેટ ઇઝ અ ડેન્જરસ થિંગ. ધેટ ઇઝ અ થર્ડ ડિગ્રી બર્ન્સ. ઓહો. અને એટલે એમાં પ્લાસ્ટિક સર્જરી સર્જરીની જરૂર બહુ પડી શકે. દરેક અચ્છા સર, આ તમે જે પૂછ્યું ને એમાંથી મને થોડુંક બીજું પૂછવાનું છે કે પ્લાસ્ટિક સર્જન આમ તો ફિલ્મોમાં તો એવું બતાવે કે આખો ચહેરો બદલી નાખે છે, એવું બહુ શક્ય નથી, ફિલ્મોમાં બતાવે છે. પણ જો રિયાલિટીની વાત કરીએ, ફેક્ટની વાત કરીએ, તમારી પાસે જે લોકો આવે છે કે જેમાં તમારે થર્ડ ડિગ્રી બર્નમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડે છે, શું જે તે અંગ, જે કોઈ અંગનું હોય એ અંગનો શેપ અને એની કાર્યક્ષમતાની જો વાત કરીએ તો એ ફરીથી પાછું મેળવી શકાય ખરું? એની અંદર એવું છે કે કાર્યક્ષમતા આપણે મેળવી શકીએ છીએ. જેમ કે બગલમાં કોઈ દાજ્યું હોય તો આપણે પ્લાસ્ટિક સર્જરી કરીએ અને હાથ ઊંચો નીચો કરી શકીએ. આંગળીઓ દાજી છે તો એની પ્લાસ્ટિક સર્જરીને કરીને આપણે આંગળીઓને ફરી કામ કરતા કરી શકીએ. બહુ વધારે પડતું દાજી ગયું હોય કે જોઈન્ટ પણ જેની અંદર દાજી ગયા હોય અથવા તૂટી ગયા હોય તો એવા દર્દીને ઓછી ક્ષમતાથી કામ કરી શકે, પણ આપણે એને કામ કરતા કરી શકીએ છીએ. પણ જ્યાં સુધી સ્કારનો સવાલ છે, દેખાવનો સવાલ છે, તો જેટલું ઊંડું દાજેલું હોય એટલા સ્કાર રહેવાની શક્યતાઓ વધતી જાય. એટલા જ માટે હંમેશા દાજિયાની સારવાર જો પ્રોપર ન કરવામાં આવે તો ઘણીવાર એવું થાય અમારા અનુભવમાં કે જેને સેકન્ડ ડિગ્રી બર્ન્સ છે અને એને ઇન્ફેક્શન થાય. સમજો કે કોઈ લેપાકુ ડોક્ટર પાસે ક્રીમ લગાડાવડાવે છે કે કંઈક ટ્રીટમેન્ટ કરાવે છે, એમાંથી ઇન્ફેક્શન થઈ અને સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય. હા, એ કન્વર્ટ થઈ જાય કેમ કે જે બચેલું પડ છે એ ઇન્ફેક્શનથી મરી જાય એટલે એ કન્વર્ટ થઈ જાય. એટલે એવા દર્દીઓની અંદર જે સ્કાર રહી જાય એની નોર્મલ ચામડી કરવી થોડી મુશ્કેલ છે. અશક્ય નથી, પણ થોડી મુશ્કેલ છે કે જેનાથી સ્કાર રહેવાની સંભાવના રહે છે. અને એટલા જ માટે આપે જે ટોપિક લીધો છે કે દિવાળીની અંદર જાણતા અજાણતા આપણે દાજી જઈએ અને જિંદગી આખી બરબાદ ના થઈ જાય, એના માટે શું કરવું એ આપણે આગળ એપિસોડની અંદર આપણે જાણીશું કે શું શું ટિપ્સ લેવી જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ. અને આ બધી ઝીણી ઝીણી ટિપ્સ છે પણ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે સર, આ તો આમ તમે કીધું એ હજી મગજ થોડું ચક્રાવે ચડી ગઈ છે કારણ કે દાજવાની ગંભીરતા તો છે, સ્વાભાવિક છે. આપણે સામાન્ય દાજે તો બી આમ હાથ આમ થઈ જાય ને સેકન્ડ ડિગ્રી બર્નમાં વધુ પેશન્ટ બૂમ પાડે છે, પણ તમે કહો છો કે છતાં એની જે ક્યોરેબિલિટી છે એની સંભાવનાઓ બહુ જ છે ને, માટે તમે શાંત હો છો કે ભાઈ વાંધો નથી, ભલે પીડામાં છે. પણ થર્ડ ડિગ્રી બર્નની તમે વાત કરી, ખાસ કરીને તમે પેલા લેભાગુ ડોક્ટર પાસે જાય ને એનાથી જો ગમે તેવી ટ્રીટમેન્ટ કરાવે તો જો કોઈ દાજે તો ફર્સ્ટ એડ કેવું હોવું જોઈએ? હવે આ બહુ સુંદર પ્રશ્ન છે અને હું કુમારભાઈ આપને કહું કે ઇવન હાઈલી એજ્યુકેટેડ લોકો એટલી બધી ભૂલો કરે છે કે જેનાથી મુશ્કેલીમાં એ લોકો પડે છે અને અમારી પાસે પછી રડતા રડતા આવે છે. એટલે મારી દ્રષ્ટિએ જો દર્શક મિત્રો આ ધ્યાનથી સાંભળે અને આનો અમલ કરશે તો એ લોકો ઘણે અંશે વધારે ડેમેજમાંથી બચી શકશે. તો તમે ડૂઝ અને ડોન્ટ્સ બંને આપને જણાવ્યું. એની અંદર એવું છે કુમારભાઈ કે સૌથી પહેલા તો જો દાજીએ અને જો આગ લાગી હોય, સમજો આપણા કપડા સળગ્યા અને આપણે દાજી રહ્યા છે તો સૌથી પહેલા આગ ઉલવી નાખવી. ધેટ ઇઝ અ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ. એની અંદર ઘણીવાર એવું થાય કે આપણે રોડ ઉપર છીએ તો આળોટીને આગ બુઝાવી શકો. તમે ઘરની અંદર છો કે ક્યાંક છો તો ધાબળો ઉડાડીને તમે એને આગને બુઝાવી શકો. અને એના પછી તરત જ દર્દીને જે દાજેલા કપડા કાઢી નાખવાના, કેમ કે જે કપડા ગરમ હોય એનાથી પણ વધુ ને વધુ ગરમી શરીરની અંદર જાય એટલે દાજેલા કપડા કાઢી નાખવાના. અને તરત દર્દીને જો આપણે ત્યાં સગવડ હોય તો એને શાવર નીચે ઉભો રાખી દેવાનો અને શાવર ચાલુ કરી દેવાનો અને 10 મિનિટ સુધી શાવર નીચે નાયા કરે. હા, અને જો શાવરની ફેસિલિટી નથી તો બાથરૂમ દરેકના ત્યાં હોય તો એ નળના પાણીથી ડોલથી નાયા કરે. એની અંદર શું થાય કે જ્યારે કોઈ પણ વસ્તુ જેમ કે આપણે તપેલી પણ ગરમ કરીએ છીએ અને ગેસ બંધ કરી દઈએ તો પણ 5-10 મિનિટ સુધી તપેલી ગરમ રહે. એક્ઝેક્ટલી એ જ રીતે ચામડીની અંદર એકવાર દાજીએ તો ચામડી પણ ગરમ રહે, એની ગરમી ઊંડે ઊંડે જતી જાય, બહાર તો નીકળી ન શકતી.
એટલે ઊંડે જતી જાય. એટલે જેમ મેં આગળ આપણે કીધું કે સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી ઊંડી થર્ડ ડિગ્રીમાં કન્વર્ટ થાય, એ ગરમી ઊંડે ને ઊંડે જયા કરે અને એની અંદર દર્દી વધારે ઊંડું દાઝતો જાય. એટલે એની અંદર ત્યાં શાવર નીચે ઊભો રહી જાય અથવા તો બાથરૂમમાં જઈને નળના પાણીથી નાહ્યા કરે. એકવાર એ થઈ જાય એટલે રૂમની અંદર આવે, દાઝેલો ભાગ જુએ. દાઝેલો ભાગ જો નાનો હોય તો એની ઉપર 30 મિનિટ સુધી નળના કે માટલાના પાણીના ઠંડા પાણીના પોતા મૂકવાના. જેમ આપણે તાવ આવે છે અને પોતા મૂકીએ છીએ એ જ પ્રમાણે આ એક સમજી લેવાનું કે આ તાવની જગ્યાએ બહારની ગરમી છે જે ચામડીમાં ઘૂસી ગઈ છે, જે આપણે કાઢી નાખવાની. આનાથી ફોલ્લા પણ પડશે. એટલે ઘણા દર્દીઓ ગભરાઈ બી ખરા કે આ ફોલ્લો પડી ગયો એટલે મેં પાણી ના લગાડ્યું. પણ ધેટ વોઝ ધ બેસ્ટ થિંગ they would have done. હા, એટલે ઠંડા પાણીના પોતા મૂકવાના. એના પછી આપણી પાસે ઘરની અંદર જો કોઈ મલમ હોય દાજ્યાનો, આપણા ઘરમાં ઘણીવાર આપણે નિયોસ્પોરીન રાખતા હોઈએ કે સિલ્વર સલ્ફાડાઇઝિન રાખતા હોઈએ તે આપણે લગાડી શકીએ. અને પછી આપણે એપ્રોપ્રિએટ ડોક્ટરનો પેનિકી થયા વગર એપ્રોપ્રિએટ જે પણ ડોક્ટર હોય એનો સંપર્ક કરવો, એને બતાવી દેવો ને આગળ જે ટ્રીટમેન્ટ કરે એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની. હવે કોઈ દર્દી ગંભીર રીતે બળી ગયો છે, આ તો મેં નાના દાજ્યાની કીધી, તો પણ પ્રોસિજર તો સેમ જ કરવાની છે, પણ એમાં 108 બોલાવી અને હોસ્પિટલમાં જવું જરૂરી છે. કારણ કે એની અંદર વધુ દાજી ગયો હોય તો એની જેમ આપણે કે શરીરમાં ગ્લુકોઝ પાણી ઓછું થઈ જાય એટલે બોટલ ચડાવવી પડે, સલાઈન ચડાવવું પડે, એ બધું કરવું પડે. હવે કુમારભાઈ, આની અંદર બધા લોકો ભૂલ ક્યાં કરે છે આપને જણાવો. હવે આની અંદર એવું થાય છે કે અમે દર્દીઓને કહીને મરી ગયા. આપણને જાણીને આશ્ચર્ય થશે કે હું દર વર્ષે છેલ્લા 30 વર્ષથી વર્ષે 15,000 પેમ્ફલેટ, દાજો તો શું કરવો એવા 15,000 પેમ્ફલેટ દર્દીઓમાં વહેંચું છું. એટલે ઘણા દર્દીઓમાં જાગૃતિ આવી છે, પણ ઘણામાં હજી પણ નથી આવી. એટલે અમને જ્યારે આવે ત્યારે કે સર हमने तो बहुत अच्छा किया, उसके ऊपर पानी नहीं डाला है, नहीं तो वो फफोले हो जाते. એટલે કે મેં પાણી નથી નાખ્યું ને ફોલ્લા પડી જાય. એટલે અમારા મનમાં એવું થાય કે આ તે ભાઈ બહુ ખોટું કામ ભૂલ કરી, પાણી નાખવાની હતી અને તે નથી નાખ્યું. હવે આની અંદર લોકો દર્દીઓ ભૂલ ક્યાં કરે છે, અરે દર્દીઓ અથવા તો એમના સગાઓ, તો એ લોકો એવું કરે છે કે ફ્રીજનું એકદમ ચિલ્ડ પાણી ગાળે અને એની ઉપર નાખે. હવે એની અંદર એવું છે કે મોટો માણસ હોય તો થોડા ચિલ્ડ પાણી સહન કરી લે, પણ નાનું બાળક હોય ને એમાં તમે ચિલ્ડ પાણી નાખો એટલે એને હાઇપોથર્મિયા થાય, અને હાઇપોથર્મિયા થાય એટલે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય બચ્ચાના. એટલે ક્યારે પણ બરફનું અથવા તો ઠંડુ ફ્રીજનું પાણી દાજી ઉપર ન નાખો. અચ્છા, પહેલી વસ્તુ. ઓટાના લોકો એવું વિચારતા હોય કે ભાઈ બરફ બહુ ઠંડો છે, હા, એટલે એનું પાણી નાખો એટલે જલ્દી થઈ જશે. એના પછી ઘણા લોકો એવું કરે કે જે મેં આપને કીધું કે જેમ સુપરફિશિયલ બર્ન્સ હોય એમ દર્દીને પીડા વધારે હોય એટલે એને બરફ લઈને ઘસે. બરફની ટ્રે ખોલે ફ્રીજમાંથી અને બરફ કાઢીને ઘસે. હવે એ દર્દીઓમાં કુમારભાઈ એવું થાય કે પહેલા દર્દી ગરમીથી દાજ્યો છે અને પછી બરફથી દાજે. આપણે જેમ જોયું હોય કે આપણે જ્યારે સમજો કે તમે કાશ્મીર ગયા હો અને બરફમાં જવાનું હોય તો તમને સ્પેશિયલ પ્રકારના બૂટ આપવામાં આવે છે. આપણે સાદા બૂટ પહેરીને તો જઈ નથી શકતા, નહીં તો આપણને એમ કે હિમડંખ લાગે, ગુજરાતીમાં જે શબ્દ ફ્રોસ્ટબાઇટ કહેવાય, ફ્રોસ્ટબાઇટ કહેવાય, બરાબર. તો સેમ વસ્તુ આ દર્દીમાં થાય. એટલે પહેલા તો એ સેકન્ડ ડિગ્રી બળ્યો હોય, પછી બરફ ઘસવાથી થર્ડ ડિગ્રી થઈ જાય. તો બરફ ઘસવું એ સૌથી વધારે ડેન્જરસ, સૌથી મોટી ભૂલ છે. ઓ માય ગોડ. બરાબર. એટલે આ બે વસ્તુ, બરફનું પાણી અને બરફ ઘસવો, એ બંને વસ્તુ ક્યારેય ના કરવી. હવે બીજા દર્દીઓ શું કરે કે આપણા ત્યાં એમ કહીએ કે વોટ્સએપ યુનિવર્સિટી જે છે એ જબરજસ્ત યુનિવર્સિટી છે, અને એની અંદર સાચા કરતા ખોટો માલ એટલો બધો ખપે છે કે જેની કોઈ લિમિટ નથી. એટલે કોઈ એવું લખે કે તમે મલાઈ ઘસો એટલે સારું થઈ જાય, પછી કોઈ એમ કે પેલી આપણી વાદળી સહી આવે પેનની એ લગાડો, કોક માખણ ઘસે. અને હમણાં જ મારી પાસે એક દર્દી આવ્યું ભણેલું ગણેલું, એને જે આપણો ઘઉંનો લોટ હોય એ લોટ લગાડી દીધો ને એને એની ઉપર આખું બધું કવર કરી નાખ્યું. અને જ્યારે મારી પાસે આવ્યો ત્યારે તો ઓલરેડી ઇન્ફેક્શન થઈ ગયેલું હતું. એટલે લોકો લોટ લગાડે છે, અને એ વોટ્સએપનો મેસેજ તો મેં પણ વાંચ્યો હતો, તમારે ડરવું નહીં, હા, કે લોટ લગાડી દેવાનો આવી રીતના.
પ્લાસ્ટિક સર્જન પર જ આવો મેસેજ હા એક્ઝેક્ટલી હું એ જ કહેવાનો હતો ખોટો મેસેજ પર પાછો પ્લાસ્ટિક સર્જન પર આવે એટલે આ વસ્તુ ક્યારે પણ કરવી નહીં એટલે આ ભૂલ જે છે એ ભૂલો કરવાથી 2-3 પ્રોબ્લેમ થાય છે. એક તો જે ઓછું બનશો એ ઊંડું થઈ જાય છે નંબર 1. બીજી વસ્તુ કે જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે અમને અંદાજ જ નથી આવતો કે તમે કેટલા ડિગ્રીનું બંસ થયેલું છે. તમે સેકન્ડ ડિગ્રી બનશો, થર્ડ ડિગ્રી બનશો, બધું ઓવર પણ થઈ ગયા હોય, પેલો દર્દી સાફ ના કરવા દે અમને, એટલે અમારી પરિસ્થિતિ એવી થાય કે અમને ખબર જ ના પડે કે આ બંસ કેટલું ઊંડું છે અને એના પ્રમાણે કયા પ્રકારે એની ટ્રીટમેન્ટ કરવી. એટલે આ જે ફર્સ્ટ એડની ભૂલ છે એવી જિંદગીમાં ક્યારેય ન કરવી. બેસ્ટ વસ્તુ એક જ છે કે નળનું અથવા તો માટલાનું પાણી, બસ એ જ નાખ્યા કરવાનું કુદરતી, અને એનાથી ચોક્કસ ફાયદો થઈ જાય, ચોક્કસ ફાયદો. ઓકે. આમ સાંભળ્યા પછી તો એમ લાગે કે ભગવાન તો લોકો આટલી બધી આવી બધી ભૂલો કરે છે. એટલે બહુ નાની ભૂલો છે અને બધા ભણેલા ગણેલા આવે છે, એને લીધે આગળ નુકસાન બહુ મોટું થઈ જાય છે. એક્ઝેક્ટલી. તો સર આવું બધા કેસીસ આવે ત્યારે તમારે વધારે એમાં ડીપલી કામ કરવું પડે છે. શું સામાન્ય વસ્તુ હોય ને સર્જરી કરવી પડે, આવું પણ ક્યારે બની જાય? ચોક્કસ બને છે. પહેલા 2 થી 3 દિવસ તો અમને ખબર જ નથી પડતી કે આનું ડેપ્થ કેટલું છે, કેટલું 2-3 દિવસ સુધી ખબર ના કે સાફ ના થાય ત્યાં સુધી કશું જ ખબર ના પડે. હવે વાદળી સહી લગાડેલી હોય અથવા તો લોટ લગાડેલો, લોટ ચોંટી જાય, પેશન્ટ દર્દી ઉખાડવા ના દે કારણ કે પેઇન થતું હોય, એટલે અમને ખબર જ ના પડે કેટલું ઊંડું દાઝેલું છે. એટલે એમાં અલ્ટિમેટલી દર્દીને નુકસાન ઘણું વધારે થાય છે. સર, જે રીતે બીજા બધા દુખાવામાં એનેસ્થેસિયા અપાય છે એવી રીતે શું સ્કિનને ટ્રીટ કરવા માટે એનેસ્થેસિયાનો ક્યારે ઉપયોગ થઈ શકે ખરો? એની અંદર એકચ્યુઅલી એવું છે કે 2 અગત્યની વસ્તુ એની અંદર છે કે તમે કોઈ પણ દાઝેલું વ્યક્તિ આવે એટલે અમે સૌથી પહેલા એને સલાઈનથી સાફ કરી અને અમે અમારું ક્રીમ લગાડી દઈએ અને એ ઘાને અમે કવર કરી નાખીએ. હવે બીજો એક મિસકોન્સેપ્ટ એવો ચાલે છે, આ વાત આપણે નીકાળી છે આપે એટલે હું અમને જણાવું કે અમે જેવું ડ્રેસિંગ કરીએ ને એટલે અમને 50% દર્દી એવું કહે કે સાહેબ આ ડ્રેસિંગ ના કરશો, નહીં તો અંદર બધું પેલું કહીએ ને કે ફોગાઈ જશે અને અંદર બધું બફાઈ જશે. એટલે દર્દી અમને કે અથવા દર્દીના સગા કે સાહેબ ડ્રેસિંગ તો કરશો જ નહીં, ખુલ્લું રહેવા દો. એટલે એ દર્દીને કે દર્દીના સગાને અમારે પહેલા 5 મિનિટ બેસાડીને સમજાવવું પડે કે ભાઈ આજે હું ક્રીમ લગાડું છું, હું જો એને ડ્રેસિંગથી કવર નહીં કરું તો તરત લૂછાઈ જશે, એટલે ક્રીમની અસર નહીં થાય, નંબર 1. બીજી વસ્તુ કે જે હવામાં ધૂળ ઉડે છે, આપણે ઘરની રોજ સફાઈ કરવી પડે છે કારણ કે હવામાં ધૂળ ઉડે છે, એ ધૂળ એની ઉપર બેસશે તો એને ઇન્ફેક્શન થશે. અને ત્રીજી વસ્તુ કે જો એ ખુલ્લો રહેશે ઘા તો એના નર્વ એન્ડિંગ્સ તો ખુલ્લા છે એટલે એનું પેઇન ચાલુ રહેશે. એટલે જ્યારે જેવા અમે ડ્રેસિંગ કરીએ, ક્રીમ લગાડીને આખું કવર કરીએ અને શરૂઆતની અંદર કોઈ મોટો વ્યક્તિ હોય તો એને પેઇન કિલરનું ઇન્જેક્શન આપીએ અને વત્તા પેઇન કિલર આપીએ, બાળક હોય તો એને દવા ગોળી આપીએ. એનાથી મોટા ભાગના કેસની અંદર 2-3 કલાકની અંદર દર્દી એકદમ કમ્ફર્ટેબલ થઈ જાય અને પછી દર્દી એબ્સોલ્યુટલી કમ્ફર્ટેબલ રાઉન્ડ ધ ક્લોક. ડેફિનેટલી એ લોકોને દુખાવાની દવા તો આપવી જ પડે જ્યાં સુધી હીલિંગ ન થાય ત્યાં સુધી, પણ દર્દીઓ કમ્ફર્ટેબલ થઈ જાય. એના માટે આખું એનેસ્થેસિયા આપવાની જરૂર નથી પડતી. તમે જે ક્રીમ કીધી એ ક્રીમમાં એવા કન્ટેન્ટ હોય છે કે જે દર્દીની બળતરા દુખાવાને થોડું શાંત કરે? એટલે અમે લોકો જે ક્રીમ વાપરીએ એની અંદર ક્રીમની અંદર જે બેઝ હોય ઇટસેલ્ફ એવો હોય કે જે નર્વ એન્ડિંગને કવર કરી દે, એટલે શું થાય કે એનો દુખાવો ઓછો થઈ જાય. બધા અંદર એન્ટીબાયોટિક્સ હોય એટલે એન્ટીબાયોટિક્સ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરે. ઓકે. એટલે અમે શું કરીએ કે બહારથી ઇન્ફેક્શન અંદર ના જવા દઈએ અને ઓરલ એન્ટીબાયોટિક આપી હોય મોઢેથી એટલે અંદરથી ઇન્ફેક્શન ના થાય એટલે દર્દી ઝડપથી સારું થઈ જાય. ઓકે. સો આવી ક્રીમો ઓવર ધ કાઉન્ટર મળે છે? ચોક્કસ. ઓકે સર, છેલ્લે અમારા દર્શક મિત્રો માટે જે સેફટી ટિપ્સ, કારણ કે તમે જે આ ડિટેલમાં વાત કરી, ખરેખર આ વસ્તુ લોકોએ બહુ જ સમજવા જેવી છે. ફક્ત ફટાકડા શું કામ, નોર્મલ રૂટીન લાઈફમાં પણ જ્યારે પણ તમે દાજો ત્યારે આ બધી વસ્તુનું તો ચોક્કસ ધ્યાન રાખવું પડે છે. છેલ્લે કેટલીક સેફટી ટિપ્સ દિવાળી માટેની ખાસ આપી દો. દર્શક મિત્રો, આ જે ટિપ્સ આપું છું એ ખાસ ધ્યાન રાખજો. ભલે હું પોતે પ્લાસ્ટિક સર્જન છું પણ હું દર્દીને
એવું હું કાયમ માટે કહેતો હોઉં છું કે દુશ્મનને પણ ભગવાન બંસ ના આપે, કારણ કે એટલી બધી પેઇનફુલ વસ્તુ છે. તો સૌથી પહેલા મારા અનુભવથી હું આપને ફટાકડા માટેની ટિપ્સ આપીશ, જે આપ ખાસ સાચવીને સમજી લેજો. સૌથી પહેલા એવું છે કે ફટાકડાનો એક ટાઈમ નક્કી કરો. મારી પાસે જે મોટાભાગના દર્દીઓ આવે છે એ જનરલી 9 વાગ્યાની આસપાસ જ્યારે જમવાનો ટાઈમ હોય ત્યારે જ બાળકો દાજે અને આવે. કારણ શું કે બાળકો જનરલી 7, 7:30, 8 વાગે જમી લે, પછી મા બાપો જમવાનું બાકી હોય એટલે એને એ લોકો ફટાકડા આપી દે ને એમને કહી દે કે જાઓ જઈને બહાર ફોડ્યા કરો તમ તારે. અને એની અંદર જે અનસુપરવાઇઝ બાળકો ફટાકડા ફોડે છે એની અંદર દાઝવાની શક્યતા સૌથી વધારે હોય છે. એટલે કાં આપ નક્કી કરી નાખો કે જમવા પહેલા કે જમ્યા પછી આપની હાજરીમાં બાળકોને ફટાકડા ફોડાવવા, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ કે જનરલી એવું થાય કે આપણા ઘરની અંદર એક મોટો ટોપલો ફટાકડાનો ભરેલો હોય, અને અમે નાના હતા કુમારભાઈ ત્યારે અમે એવું કરતા હતા કે થાળીઓ લઈને જઈએ અને પપ્પા બધાને ફટાકડા વેચી આપે કે ભાઈ આ તારી 2 ચક્કરડી, 3 કોઠી, આ તારું તારામંડળનું બોક્સ, આ ફટાકડાની 2 લૂમ, એવું બધું વેચી આપે ને બધી થાળીઓ લઈને આપણે બહાર મૂકીએ અને ફટાકડા ફોડીએ. હવે એની અંદર એવું થાય કે ઉપરથી જેમ મેં આપને કીધું એ પ્રમાણે કે કોઈના ખિસ્સા ઉપર રોકેટ પડી ગયો, એવી રીતના કોઈ ફટાકડો ફૂટીને આવે અને એ થાળીઓ ઉપર પડે તો બધા ફટાકડા ફૂટી જાય અને એ વખતે દાઝવાની શક્યતા સૌથી વધારે હોય છે. એટલે દર્શક મિત્રો, હું આપને ખાસ એવું કહીશ કે આવી થાળીઓ તમે જરૂરથી વેચો, પણ એને ઘરમાં રાખો અને બાળકોને એમ કહો કે તમે એક ફટાકડો બહારથી અંદર લાવી અને પછી ફોડો. ત્રીજી વસ્તુ એવી છે કે નાના બાળકો જો આપણા ઘરમાં હોય તો કાનમાં રૂ નાખી દેવો, જેથી બોમ્બનો ભડાકો કે એવું થાય તો એના કાનના પડદાને નુકસાન ના થાય. બીજી જે સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે જે દરેક વ્યક્તિએ કરવી જરૂરી છે એ કે ફટાકડા ઘરમાં ન ફોડાય. એ બધા જાણે જ છે. આપણે જ્યારે બહાર ફટાકડા ફોડતા હોઈએ ત્યારે અચૂક પાણી ભરેલી ડોલ ફટાકડાની નજીકમાં રાખવાની. કારણ એક જ છે કે ન કરીને ફટાકડો ફૂટે અને આપણે દાજીએ તો આપણી પાસે તરત જ પાણી હોય, એ વખતે આપણે પેનિકી ના થઈ જઈએ કે પાણી ક્યાં શોધવા જવું. એટલે એ આપણને સૌથી વધારે ફાયદો થાય. બીજી વસ્તુ કે જનરલી એવું કરતા હોય કે આપણે તારામંડળ ફોડીને નીચે નાખીએ, ખુલ્લા પગે કોઈ ચાલતું હોય તો એ તારામંડળ ચંપાઈ જાય પગની અંદર તો દાજી જાય. તો અમે અમારા ઘરની અંદર અને બીજાને સલાહ એવી આપીએ કે તમે તારામંડળ ફોડો, કંઈ પણ ફટાકડો ફોડો તો એને તરત ફોડીને પછી પાણીમાં નાખી દો, જેથી ફરી ફૂટવાની શક્યતાઓ ન રહે. બીજી વસ્તુ એવી રીતના છે કે ઘણા વ્યક્તિઓને એવી એક આદત હોય કે ભાઈ ખાલી ડબ્બા લઈ આવે, એ ડબ્બામાં બોમ્બ મૂકે અને પછી ફોડે, એટલે જેવો ડબ્બો ઉછળે અને ભડાકો જોરથી થાય. એટલે આ જ્યારે કરવામાં આવે ત્યારે દર્દીને એટલે વ્યક્તિને પોતાને અથવા તો બીજા લોકોને એનાથી વાગવાની અથવા તો ઈજા થવાની સંભાવનાઓ રહેલી છે. હાથની અંદર ક્યારે ફટાકડા ના ફોડવા, ક્યારે પણ સળગાઈને ના ફોડવા. બીજી જે બહુ મહત્વની વસ્તુ એ છે કે જે મારા ઘરમાં પણ હું આટલા મોટા થયા પછી પણ હું ફટાકડા ફોડતો કરતો હોઉં કે એક નાની લાકડી રાખવાની અથવા તો એલ્યુમિનિયમની એક નાની પાઇપ લેવાની, એની આગળ રબર બેન્ડ ભરાવાના, એની અંદર તારામંડળ કોસી દેવાનું અને એ તારામંડળ સળગાઈ અને દૂરથી તમારે ચકરડી છે, બોમ્બ છે અથવા તો તમારે કોઠી ફોડવી છે તો તમે આરામથી ફોડી શકો છો અને એની અંદરથી આપને નુકસાન થવાની શક્યતા બહુ ઓછી છે. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે. બીજી એક વસ્તુ યાદ રાખવી કે બાળકોને, નાના બાળકો હોય તો એમને બહાદુરીપૂર્વક બોમ્બ કે ટેટા ફોડવા ના આપવા, કારણ કે એકદમ જ ફૂટી જાય, બાળક ગભરાઈ જાય અને એનાથી એને નુકસાન થવાની શક્યતા રહે છે. બીજી બહુ અગત્યની વસ્તુ છે કે આપણા ત્યાં આપણો સ્વભાવ જ તોફાની છે અને આપણા શરીરમાં મિસ્ચીવિયસ ચીજ ચાલતી જ રહેતી હોય છે. એટલે આપણે શું કહીએ કે ઘરની આસપાસ કોઈ ગધેડું બેઠું હોય, ગાય બેઠી હોય, એની પૂંછડી આપણે ટેટાની લૂમ બાંધીએ, કોઈ કૂતરું બેઠું હોય શાંતિથી અને પછી એને સળગાઈએ એટલે આપણને આનંદ આવે, એમાં ક્રૂર આનંદ આવે કે જો કેવી ગાય દોડી, કેવું ગધેડું દોડ્યું. પણ દર્શક મિત્રો, એની અંદર તમને પણ વાગવાની સંભાવનાઓ રહેલી છે, બીજા કોઈ વ્યક્તિને પણ વાગવાની સંભાવના રહેલી છે અને એનાથી આગ લાગવાની પણ સંભાવનાઓ રહેલી છે. એટલે મહેરબાની કરીને ક્યારેય પ્રાણીઓની પાછળ
ટેટા બાંધીને ક્યારે પણ ફટાકડાની લૂમ ના ફોડવી. ખિસ્સામાં ફટાકડા ન રાખવા એ તો હું આપને જણાવી જ ચૂક્યો છું. અને હંમેશા જ્યારે પણ આપ ફટાકડા ફોડી લો ત્યારે સાબુથી અચૂક હાથ ધુઓ, કારણ કે આ બધામાં કેમિકલ્સ હોય છે જે પેટમાં જઈને એ ઝેર પણ આપણા પેટમાં જવાની શક્યતાઓ રહેલી છે. એટલે અંતમાં હું એટલી જ વસ્તુ કહીશ કે જો આપ આટલી નાની નાની સાવચેતી રાખશો તો મોટી દુર્ઘટનાથી બચી શકશો અને આપની જે દિવાળી છે એકદમ આનંદમય જશે. બિલકુલ સર, તમે ખરેખર લોકોની દિવાળી આનંદમય જાય એ માટે થઈને તમે જે ટિપ્સ આપી એ ખરેખર અદ્ભુત છે. હું અને અમારી આખી ટીમ જે અહીંયા સ્ટુડિયોમાં મોજૂદ છે, અમે પણ તમને આંખનું મટકું માર્યા વગર દરેકે તમને બહુ જ શાંતિથી સાંભળ્યા છે, કારણ કે આ ટિપ્સ બહુ ઉપયોગી છે. મને પણ જાણવા મળ્યું કે ભાઈ ખરેખર બરફ નહીં ઘસવો જોઈએ, ફ્રીજનું પાણી નહીં નાખવું જોઈએ, લોટ નહીં નાખવો જોઈએ. એ ઉપરાંત તમે કીધું કે પાણીની ડોલ બાજુમાં રાખો, તારામંડળને દૂરથી સળગાવવા માટેનો તમે જે કિમિયો કીધો એ પણ બહુ અદ્ભુત છે, કારણ કે એનાથી તમે જેટલું ડિસ્ટન્સ રાખી શકો આગળ ફટાકડા કે કોઠેથી, આ બધાનું. અને તમે જે શરૂઆતમાં જે બધી વાતો કરી કે ભાઈ કયા કયા અંગોને અસર થાય છે, આ બધી જ ટિપ્સ મને લાગે છે કે અમારા દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે. સર, તમે અમારી સાથે જોડાયા અને આ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં તમે જે અમારા દર્શકોને જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારી કુમાર બાયોસ્કોપની ટીમ તરફથી આપને ફરી એકવાર દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. કુમારભાઈ, આ મેસેજ ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે હું આપનો આભાર માનું છું, કારણ કે જે કામ હું નથી કરી શક્યો આટલા વર્ષોમાં એ કદાચ આપનો આ એપિસોડ કરશે. અને ફરીથી આપને, આપના ફેમિલીને અને સર્વે દર્શક મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. નમસ્કાર.